હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 આંકડાશાસ્ત્રની શરૂઆત કરશું. આનાથી પહેલાના વિડીયોમાં મેં આંકડાશાસ્ત્રનો પરિચય આપેલો હતો, જેની અંદર તમને બધા નિયમો, સૂત્રો આ બધા સમજાવ્યા હતા. કેવી રીતે આલેખ દોરવો, કઈ પદ્ધતિથી આલેખ દોરવો, ક્યારે કયો આલેખ દોરવો જોઈએ, કેમ ખબર પડશે કે કયો આલેખ દોરવાનો છે. તો આ બધી જ માહિતી મેં પ્રકરણ પરિચયમાં તમને આપી છે. આજે આપણે આંકડાશાસ્ત્રની શરૂઆત કરશું. જ્યારે આલેખ દોરવાના હોય છે ને ત્યારે તમને વિભાગ ડી માં પૂછાય છે, એટલે કે 4 માર્ક્સની વેલ્યુ હોય છે આલેખની. તો સૌથી પહેલી શરૂઆત આપણે લંબાલેખથી કરીએ, જે ચોપડીનો પહેલો દાખલો છે. હવે એમાં તમને કહે છે કે કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષની સ્ત્રીઓની માંદગી અને મૃત્યુના કારણ શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણ નીચે પ્રમાણે છે. એટલે આ સર્વેક્ષણ છે કે 15 થી 44 વર્ષની સ્ત્રીઓ કઈ માંદગીને કારણે મૃત્યુ પામે છે અને એની ટકાવારી અહીંયા તમને આપેલી છે કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિમાં 31.8% સ્ત્રીઓ છે એ આ માંદગીથી મૃત્યુ પામે છે. જ્ઞાનતંતુ સંગત મનોવિકારથી 25.4% સ્ત્રીઓનું મૃત્યુ થાય છે. ઈજાઓ દ્વારા 12.4% સ્ત્રીઓનું મૃત્યુ થાય છે. હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિથી 4.3% સ્ત્રીઓનું મૃત્યુ થાય છે અને શ્વસન તંત્રની સ્થિતિથી 4.1% સ્ત્રીઓનું મૃત્યુ થાય છે. અન્ય કારણ એટલે કે આ સિવાયના કોઈ કારણથી મૃત્યુ પામેલી સ્ત્રીઓની સંખ્યા 22% છે. હવે મેં તમને કીધું હતું કે લંબાલેખ હશે ને ત્યારે અહીંયા કને શાબ્દિક માહિતી હશે. જો આ કારણ એટલે આ શાબ્દિક માહિતી થઈ અને અહીંયા કને એની ટકાવારી આંકડાકીય માહિતી આપી છે. તો આપણે શું કરવાનું, તમારો જે આલેખનો પેજ હોય એ આલેખના પેજ ઉપર પહેલા આવી રીતે એક્સ અક્ષ ને વાય અક્ષ દોરવાનો. અહીંયા ઓ ની આ સાઈડ હોય માઇનસ ના આંકડા હોય એટલે અહીંયા એક્સ ડેશ લખાય અને અહીંયા લખાય એક્સ, પછી આ વાય અને આ વાય ડેશ ને આ ઓ. હવે કેવી રીતે આપણે દોરશું, તો તમારી ફૂટપટ્ટીનો જે 1-1 સેમીનો હોય, તમે પેજમાં દોરો તો 1-1 સેમી લેવો પડે. આલેખપત્રની અંદર તો ઓલરેડી તમને આલેખપત્ર છે એ આવી રીતે ખાનાવાળો જ આપેલો હશે. તમારા આગળ જે આલેખપત્ર હોય એ આલેખપત્રમાં જ તમારે આમ દોરવાનું. આવો ખાનાવાળો આલેખપત્ર હશે એની અંદર આપણે આવી રીતે એક્સ અક્ષ ને વાય અક્ષ દોરવાના છે, બરોબર. તમારા ખાનાવાળા આલેખપત્રમાં આવી રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ તમારે દોરવાના છે. અને અહીંયા એક ખાનો મૂકી અને બીજા ખાનામાં માહિતી, જો મેં અહીંયા દેખાડેલી છે આલેખની અંદર કે પેલા એક ખાનો મૂકી દીધો, પછી બીજો ખાનામાં લખ્યો પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, એટલાકમાં સમય નહીં એટલે આડી રીતે લખ્યું છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. વળી એક ખાનો મૂકી બીજા ખાનામાં લખ્યો છે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર. વળી એક ખાનો મૂકી ત્રીજા ખાનામાં લખ્યો ઈજાઓ. વળી એક ખાનો મૂકી ચોથા ખાનામાં લખ્યો હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ. વળી એક ખાનો મૂકી અને લખ્યું શ્વસન તંત્રની સ્થિતિ ને પાછો એક ખાનો મૂકીને લખ્યો અન્ય કારણ. એટલે કે જે શાબ્દિક માહિતી છે એ ક્યાં આવશે, એક શખ્સ ઉપર આવશે. એક ખાનો મૂકીને લખવાનો, એક ખાનો મૂકીને લખવાનો. આ રીતે તમારે શાબ્દિક માહિતી નીચેની આડી લીટીમાં એટલે કે એક અક્ષ ઉપર લખવાની. હવે વાય અક્ષ ઉપર તો જુઓ અહીંયા સૌથી મોટો આંકડો કયો દેખાય છે, 31. તો આપણે અહીંયા કને 2-2 નો ગેપ રાખો, 5 નો ગેપ રાખો, 10 નો ન રાખજો, કારણ કે 10, 20, 30 તો 3 ખાનામાં જ પૂરું થઈ જશે. તો પછી ગૂંચળો લાગે આલેખ, બરોબર. મેં અહીંયા મારા બોર્ડની સાઈઝ પ્રમાણે 5-5 નો રાખ્યો છે. તમે ધારો તો 2-2 નો પણ રાખી શકો, આવી રીતે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32 ને 34 એવી રીતે પણ તમે 2-2 ના ગેપથી એ કરી શકો છો દાખલો. અત્યારે મેં 5-5 નો ગેપ રાખ્યો છે, એટલે જરૂરી નથી કે ભાઈ ટીચરે 5-5 નો ગેપ રાખ્યો તો અમારે પણ 5-5 નો જ ગેપ રાખવાનો. તમારા આલેખમાં જેટલે તમારા આલેખનો પેજ છે એ પેજમાં સમાઈ શકે અને તમને સરળ પડે એ રીતે તમે રાખી શકો છો. તો અહીંયા મેં 5-5 નો રાખ્યો છે અને કીધું એ પ્રમાણે તમે 2-2 નો આલેખ પણ કરી શકો છો. હવે જો પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ છે એને 31.8 સુધી લંબાવવાની છે. તો હવે 31 તો જોશો તમે કે અહીંયા મેં 5-5 લીટી દોરેલી છે ઝીણી, 0 થી 5 એટલે જો 1, 2, 3, 4 ને 5, 6, 7, 8, 9 ને 10, 11, 12, 13, 14 ને આ 15. આપણે શું છે 31.8, તો આ 30, આ 31 થી માઇનર ઉપર, જો એ સાવ માઇનર ઉપર રાખેલો છે, બરોબર.
31.8 એટલે આ 31, જો આ 30, આ 31, આ 32, તો 31 અને 32 ની બરોબર વચ્ચેથી સેજ એક ઉપર રાખો. એ આશરે રાખવાનું હોય, પોઈન્ટ વાળું હોય ને એટલે તમારે આશરે રાખવાનું હોય. 31 થી માઇનર તમારે ઉપર રાખવાનું, થોડુંક ઉપર કરી નાખવાનું, 32 ને અડે નહીં એવી રીતે. તો એ શું થયો તમારો 31.8 થયો. જો અહીંયા 31 અહીંયા આવે છે મારો, મેં જરાક એનાથી ઊંચો રાખ્યો એટલે 31.8 થઈ ગયો. પછી 25.4, તો આ 25 તો છે જ આપણો. 0.4 એટલે માઇનર, જો અહીંયા કને માઇનર એટલે કે સાવ ઓછો, જરાક ઉપર કર્યો, અહીંયા નિશાની કરી છે કે 25 ઈ આવે છે એનાથી સેજ એક ઉપર, સાવ જરાક જેટલું. પછી 12.4 ઈજાઓ, તો આ ઈજાઓને ક્યાં સુધી લઈ જવાની? તો આ 10, 11, 12 ને આ 13, તો 12 અને 13 ની વચ્ચે પણ જરાક નીચું એટલે 12.4. હવે આ આંકડા તો મેં તમને દેખાડી દીધા. હવે એ આખી લીટીને અહીંયા સુધી આમ ઊંચે લઈ જવાનો. જેમ કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ 31.8 છે, તો આ એક પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ 31.8, આ બે લીટીને અહીંયા સુધી 31.8 સુધી લઈને જોડી નાખવાની, એટલે કે એક થાંભલો બનાવવાનો, બરોબર. પછી 25.4, તો જ્ઞાનતંતુ સંગત વિકાર છે, મનોવિકાર છે 25.4, તો ઈ આખા બોક્સને ક્યાં સુધી લઈ જવાનો? 25.4 સુધી. પછી ઈજાઓને 12.4 સુધી, તો આ ઈજાઓનો આખો બોક્સ છે એને ક્યાં સુધી લઈ જવાનો? આ 10, આ 11, આ 12 ને આ 13, તો 12 અને 13 ની વચ્ચે 12.4 સુધી. પછી હૃદય અને રક્તવાહિની તંત્ર 4.3, તો જો આ 5 એટલે આ 4 થયો કહેવાય, તો આ 4 જે છે એનાથી સેજ એક ઉપર એટલે 4.3. 4.1 એટલે રાઈટ 4 લ્યો તો પણ ચાલે. હવે અહીંયા 4.1 શ્વસન તંત્રની સ્થિતિ, તો એ બોક્સને આપણે 4.1 સુધી લઈ જવાનો. અને અન્ય કારણ 22 તો રાઉન્ડ ફિગર જ છે એટલે 20, 21 ને આ 22 આપણો. ક્લિયર? તો આવી રીતે જે અન્ય કારણ બોક્સ છે એને 22 સુધી, અને 4.1 સુધી, 4.3 સુધી, 12.4 સુધી. પોઈન્ટ હોય તો ગભરાવાનું નહીં, આશરે તમારે થોડું ઘણું ઉપર કરી નાખવાનું હોય જે માપ આપ્યો એનાથી. તો આ થઈ ગયો આપણો લંબાલેખ થઈ ગયો. હવે લંબાલેખ દોર્યા પછી આપણે માર્ક્સ ન કપાય એના માટે અહીંયા લખવું પડે કે અહીંયા 1 એકમ બરાબર મેં કેટલા લીધા છે? 5 સેમી લીધા છે. તમે જો અહીંયા 2 નો ગેપ રાખ્યો હોય તો તમારે લખવાનું 1 એકમ બરાબર 2 સેમી. 10 નો ગેપ રાખ્યો હોય તો તમારે લખવાનું 1 એકમ બરાબર 10 સેમી. તો આ થયો આપણો લંબાલેખ. હવે લંબાલેખની નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે કે વિશ્વમાં સ્ત્રીની માંદગી અને મૃત્યુ માટે જવાબદાર મુખ્ય કારણ કયો છે? તો જુઓ, સૌથી કયા કારણને લીધે સ્ત્રીઓનું મૃત્યુ વધારે થયું? તો સૌથી ઊંચો થાંભલો આ છે 31.8, એટલે કે પ્રજનન અને સ્વાસ્થ્ય સ્થિતિ. તો આનો આન્સર કેવી રીતે લખવાનો? તો લખવાનું કે વિશ્વમાં સ્ત્રીની માંદગી અને મૃત્યુ માટે જવાબદાર મુખ્ય કારણ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ છે, જેનાથી 31.8% સ્ત્રીઓનું મૃત્યુ થાય છે. પછી તમારા શિક્ષકની મદદથી અન્ય 2 મુખ્ય કારણ શોધો. અન્ય 2 એટલે જે આપી દીધું છે એ નહીં, એના સિવાયના 2 બીજા કયા કારણ છે કે જેને લીધે પણ સ્ત્રીની મૃત્યુનું પ્રમાણ વધી ગયું છે? તો એના પછી સ્કોરમાં શું આવે છે? 25 ને 22. 25.4 એટલે જ્ઞાનતંતુ અને 22 એટલે અન્ય કારણ. તો લખવાનો કે આ સિવાયના અન્ય મુખ્ય કારણ, આ સિવાયના અન્ય મુખ્ય કારણ છે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર અને અન્ય કારણો જેને લીધે પણ સ્ત્રીનું મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. અનુક્રમે 25.4 અને 22% આટલું મૃત્યુનું પ્રમાણ થયું છે. તો આવી રીતે તમારે પ્રશ્નોના જવાબ પણ લખવાના છે અને લંબાલેખ. સાવ સિમ્પલ છે. જે પણ માહિતી તમારા કને છે એ નીચે લખો, અને જે આંકડા આપ્યા છે એ આંકડા વાય અક્ષ ઉપર લખી અને એ આલેખ આખા થાંભલાને એટલા સુધી લંબાવો. જેમ કે આ 31.8 તો 30, 31 ને 32, તો 31 ને 32 થી વચમાં જરાક ઉપર લઈ લો એટલે આ 31.8 આખો થાંભલો થાય. તો આની કહીએ આપણે લંબાલેખ. હજી એક આવો લંબાલેખ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. જોઈ લો પેલા આખો આલેખ. પછી જોઈએ ભારતીય સમાજની અંદર 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. માહિતીના આધારે લંબાલેખ દોરવાનો છે અને તારણ કાઢવાનો છે. હવે માહિતી આ પ્રમાણે આપી છે. અનુસૂચિત જાતિમાં 1000 છોકરાઓ હોય, 940 છોકરીઓ છે. એટલે અનુસૂચિત જાતિની અંદર છોકરાઓની સંખ્યા 1000, ત્યારે છોકરીઓની સંખ્યા 940.
અનુસૂચિત જનજાતિમાં 1000 છોકરા હોય 970 છોકરીઓ. બિન અનુસૂચિત જાતિ અને બિન અનુસૂચિત જનજાતિમાં 1000 છોકરા હોય 920 છોકરીઓ. પછાત જિલ્લામાં 1000 છોકરા હોય 950 છોકરી. બિન પછાત જિલ્લામાં 1000 છોકરા હોય 920 છોકરી. ગ્રામ્ય વિસ્તારોમાં 1000 છોકરાઓની સામે 930 છોકરી અને શહેર વિસ્તારમાં 1000 છોકરાઓની સામે 910 છોકરીઓ છે. હવે એના ઉપરથી આપણે આલેખ દોરવાનો છે. તો આ જે છે આંકડાકીય માહિતી, તો આપણે એક અક્ષ ઉપર લખશું. જુઓ, એક ખાનો મૂકી અને લખ્યો છે અનુસૂચિત જનજાતિ, એક ખાનો મૂકી અનુસૂચિત જનજાતિ, બીજો એક ખાનો મૂકી બિન અનુસૂચિત જાતિ અને જનજાતિ, વળી એક ખાનો મૂકી પછાત જિલ્લો, વળી ખાનો મૂકી બિન પછાત જિલ્લો, ખાનો મૂકી ગ્રામ્ય અને પછી ખાનો મૂકીને શહેર. હવે અહીંયા સ્ટાર્ટ થાય છે 900 ના આંકડા અને આપણો જે આલેખ હોય ને એ આલેખની અંદર જે 5 સેમીનો આપણે અંતર લીધો હોય ને એ બધે સરખો હોવો જોઈએ. ધારો કે હું અહીંયા 900 લખું, પછી 910, 920, 930, 940 એમ વધુમાં વધુ 970 સુધીનો છે. તો 900, 910, 920, 930, 940, 50, 60 ને 70 કરું તો મારો આલેખ ખોટો પડશે. શું કામ મારો આલેખ ખોટો પડશે? તો જો અહીંયા 0 થી 900 એટલે ડિફરન્ટ કેટલાનો થયો? 900 નો થયો. એટલે કે અહીંયા કને એક એકમ બરાબર આપણે કેટલા લઈએ છીએ? 100 સેમી લીધા છે. જો હું અહીંયા 0 અને અહીંયા 900 થી સ્ટાર્ટ કરું તો એક એકમ એટલે કેટલો થયો કહેવાય? 900 થયો કહેવાય. બરોબર. હવે એક એકમ એટલે 100 સેમીની, પણ અહીંયા આપણે ટકાવારી છે એટલે કે છોકરીઓની સંખ્યા એક એકમ એટલે 100%. હવે જો અહીંયા 900 લઉં તો એક એકમ એટલે કેટલા થયા? 900% થયા. પછી આ એક એકમ જ કહેવાય, કારણ કે જો આ બે વચ્ચેનો ડિફરન્ટ 100 હોય તો આ બે વચ્ચેનો ડિફરન્ટ 100 જ હોવો જોઈએ. હવે તમે જો અહીંયા 900 લખો છો એટલે કે આ બે ડિફરન્ટ 900 અને પછી અહીંયા 910 લખો છો તો 900 થી 910 એટલે 10 નો જ ડિફરન્ટ રહ્યો, 10 નો જ તફાવત રહ્યો. તો 0 થી 900 તો ત્યારે 900 નો ગેપ આવ્યો અને પછી 900 થી 910 ત્યારે એટલા જ ખાનાનો 10 નો ગેપ આવ્યો. તો સેમ ખાના હોય ત્યારે ગેપ અલગ અલગ હોઈ શકે નહીં, તફાવત અલગ અલગ હોઈ શકે નહીં. એટલે તમારે શું કરવાનું કે અહીંયા ભલે 900 થી હોય, તમે 0 થી 100, 100 થી 200, 200 થી 300, તો જો બધે વચ્ચેનો ગેપ છે એ જુઓ સરખો આવ્યો કે આ પહેલો ખાનો 100 નો, બીજો ખાનો 100 નો, ત્રીજો ખાનો 100 નો, 100 જ વધતા આવે છે. એટલે દરેક ખાનો જે છે, જે એક એકમ લીધો છે ખાના તરીકે, એ દરેક ખાનાની ટકાવારી કેવી આવે છે? સરખી. 900 લેશો તો 0 થી 900 એટલે 900 નો ડિફરન્ટ આવ્યો ને પછી 910 લીધા તો 900 થી 910 નો ડિફરન્ટ 10 આવ્યો. ડિફરન્ટ જુદા જુદા હોય તો અહીંયાથી તમારો દાખલો ખોટો થઈ જાય. તો આપણે 100 થી શરૂ કર્યા, 1000 સુધી લઈ ગયા. હવે અહીંયા 100 થી શરૂ કરીએ તો આ એક લીટી બરાબર કેટલા હશે? તો એક લીટી બરાબર 10 હશે. જુઓ, 10, 20, 30, 40, તો આ કેટલા થયા? 50 થયા. તો હવે એક લીટી બરાબર 10 હોઈ શકશે નહીં હોય, કારણ કે આપણે 5 લીટી દોરી છે અને 100 લખ્યા છે. તો આ એક લીટી બરાબર 20 લખવાના. તો જુઓ, આ 20, 40, 60, 80 અને 100. એટલે કે અહીંયા જે 0 અને 100 વચ્ચે 5 લીટી હોય, 5 નો આલેખ હશે તો 5 લીટી હશે, 10 નો આલેખ હશે તો 10 લીટી હશે. તો જેના આલેખમાં 10 લીટી દોરેલી હોય તો એ લોકો એક લીટી બરાબર 10 સમજવા. જેના આલેખની અંદર 5 લીટી દોરેલો આલેખ હોય તો એને એક લીટી બરાબર કેટલા સમજવાના? 20 સમજવાના. અહીંયા અમે 5 થી કરાવ્યું છે ને આના પછીના બધા દાખલા હું તમને આલેખમાં જ સમજાવીશ, પણ પહેલા મારે મેઇન રૂલ સમજાવો તો એટલે મેં બોર્ડમાં સમજાવ્યો છે અત્યારે. તો જો અહીંયા કને 20, 40, 80, 90 ને 100 5 લીટીનો મેં રાખ્યો છે એટલે એક લીટી બરાબર 20. હવે મારે સૌથી પહેલા અનુસૂચિત જાતિ છે એનો થાંભલો 940 સુધી લઈ જાવ છે. તો જે અનુસૂચિત જાતિનો થાંભલો, હવે આ 900, આ 920 ને આ 900 શું થયા? 40 થયા. તો આ 940. બરોબર. આ અનુસૂચિત જાતિ કેટલી છે? 940. તો એને 940 સુધી લઈ ગઈ. 900, 920 ને 940. પછી અનુસૂચિત જનજાતિના થાંભલાને 970 સુધી લઈ જવાનો છે. તો આ અનુસૂચિત જનજાતિનો આખો થાંભલો 940, 960 ને 980. તો 960 અને 980, આ 960 ને આ 980 એની બરોબર વચમાં હોય 970. તો એ થાંભલાને ક્યાં સુધી લઈ ગઈ? 970 સુધી. પછી છે બિન અનુસૂચિત જાતિ અને જનજાતિને 920 સુધી. તો આ 900 ને આ 920, કારણ કે એક લીટી બરાબર 20 છે એટલે 900, 920. તો એને ક્યાં સુધી લઈ ગયા? 920 સુધી. પછી પછાત જિલ્લો 950. તો આ પછાત જિલ્લો
આ 920, આ 40 ને 60, તો 40 અને 60 ની બરોબર વચમાં શું હોય? 50 હોય. એટલે પછાત જિલ્લાના થાંભલાને 950 સુધી. પછી બિન પછાત જિલ્લો 920, તો અહીંયાને જેટલો જ આવશે. પછી આવશે ગ્રામ્ય 930, તો જુઓ આ 900, આ 920 ને 940, 920 અને 40 ની બરોબર વચ્ચે આવે 930. અને પછી આવશે શહેરમાં 910, તો આ 900 અને આ 910. તો આવી રીતે શહેર. તો આ થઈ ગયો આપણો લંબાલેખ. હવે તમને અહીંયા કીધું જ છે કે તારણ કાઢો. તારણ કાઢો એટલે આ લેખ ઉપરથી તમે શું સમજ્યા? તો ઉપરોક્ત આલેખ ઉપરથી કહી શકે કે દરેક સમાજની અંદર, ભારતીય દરેક સમાજની અંદર છોકરાઓની સંખ્યા કરતાં છોકરીઓની સંખ્યા કેવી છે? ઓછી છે. 1000 છોકરાઓ છે ત્યારે છોકરીઓ 940, 970, 920, 950, 20, 930, 910. એટલે તમારે તારણમાં એટલું લખવાનું કે ભારતીય સમાજની અંદર દરેક સમાજમાં છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા કેવી છે? ઓછી છે. એમાંય સૌથી ઓછી કયા વિસ્તારમાં છે? શહેર વિસ્તારમાં સૌથી ઓછી છોકરીઓની સંખ્યા છે. 1000 છોકરાઓ 910 છોકરીઓ જ છે. અને અનુસૂચિત જનજાતિમાં છોકરીઓની સંખ્યાની ટકાવારી સારી છે. 1000 છોકરાઓ હોય 970 છોકરી છે. શહેર પછી આવશે બિન પછાત જિલ્લામાં 920, ગ્રામ્ય વિસ્તારમાં 930, બિન પછાત જિલ્લામાં અને બિન અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પણ છોકરીઓની સંખ્યાનો ટકાવારી કેવી છે? સરખી છે. આવું આલેખ ઉપરથી તમારે લખવાનું. તો એને આપણે શું કહીએ છીએ? તારણ કહીએ છીએ. તો આજે જોયા આપણે બે લંબાલેખ. હવે બધા આલેખ છે એ આપણે આલેખ પેપર ઉપર જોશું. 5 સેમી એટલે કે 5 લીટીવાળા આલેખમાં જોશું અને 10 લીટીવાળા આલેખમાં જોશું. એટલે વધારે તમને ખ્યાલ આવે કે કયો આલેખ આવે ત્યારે તમારે કઈ રીતે દોરવાનું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વધુ ને વધુ વિદ્યાર્થીઓ હોય, તમારા ફ્રેન્ડ સર્કલ હોય, એને આ મોકલજો વિડીયો, જેથી કરી અને ફ્રી શિક્ષણનો લાભ સર્વે વિદ્યાર્થી લઈ શકે. બસ ત્યાં આજે આટલું જ કરશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.